અત્યારે હાલમાં આવી મોટી ખબર, ખેડા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના કારણે વધુ એક બાળકનું શંકાસ્પદ મોત નીપજ્યું છે. ગઢેશ્વર તાલુકાના ગડિયા ગામના 10 વર્ષીય બાળકનું ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસમાં નોંધાતા ગોધરા અને ત્યારબાદ બરોડા ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. 5 દિવસની સારવાર બાદ ગુરુવારે બાળકનું મોત નીપજ્યું હતું. અત્યાર સુધીમાં 6 જિલ્લામાં બાળકોના ચાંદીપુરા વાયરસના ચપેટમાં આવી ચૂક્યા છે. ખેડા જિલ્લામાં અત્યાર સુધીમાં 6 બાળકો ચાંદીપુરા વાયરસના સપાટામાં છે, જેમાં અગાઉ અમદાવાદ એક બાળકનું શંકાસ્પદ મોત નીપજ્યું હતું. તેમાં ગુરુવારે ગઢેશ્વર તાલુકાના ગડિયા ગામમાં 10 વર્ષીય પ્રતીકનું મોત નીપજ્યું હતું. બાળકમાં ચાંદીપુરાના વાયરસના લક્ષણો દેખાતા આરોગ્ય વિભાગ દ્વારા તેની સારવાર શરૂ કરવામાં આવી હતી. દિવસભર સારવાર બાદ પણ બાળકના આરોગ્યમાં સુધારો ન થતાં તે ગોધરા ખાતે રિફર કરવામાં આવ્યો હતો, જ્યાંથી વધુ સારવાર માટે બરોડા અને SSG ખાતે રિફર કરવામાં આવ્યો હતો. 5 દિવસની ચાંદીપુરા વાયરસથી ઝૂમતો બાળકે ગુરુવારે દમ તોડ્યો હતો. બાળકના મોતની પરિવાર સહિત ગ્રામજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.